જેણે આપણને પેટ આપ્યું છે એને આપણા કરતા આપણી ચિંતા વધારે છે, એ ચિંતા એ આપણને સંભાળવાની જવાબદારી એની છે. એ આપણને ભૂખ્યા ઉઠાડશે જરૂર, પણ ભૂખ્યા સુવા નહીં દે ક્યારે. એક વખત લક્ષ્મીજી ભગવાનને કહ્યું ચાલો પ્રભુ જમવા માટે, તો કે એક પણ વ્યક્તિ બાકી હોય ને ત્યાં સુધી હું જમું નહીં, બધા જમી લે પછી હું જમું. લક્ષ્મીજીએ કહ્યું એમ એક એક જીવ જમી લે ત્યાં સુધી, બધા જમી લે પછી જ તમે જમો? કહ્યું હા, ત્યાં સુધી હું નથી જમું. તમામ જીવાત્માઓ જમી લે પછી બધાનું પેટ ભરાઈ જાય પછી હું જમું છું, આ મારો નિયમ છે. લક્ષ્મીજીને કહ્યું કે આ પ્રભુ શું ગપ્પા મારે છે, એક વખત લાવ પરીક્ષા કરું પ્રભુની. એક કીડીને નાનકડી એવી ડબલીમાં લક્ષ્મીજીએ કીડી મૂકી અને ડબ્બી બંધ કરી દીધી. ડબ્બી બંધ કરીને બીજા દિવસે પ્રભુને કહ્યું પ્રભુ ચાલો હવે બધા જીવોએ જમી લીધું? પ્રભુએ જોયું હા બધા જીવાત્માએ જમી લીધું છે. કહું હવે મારી થાળી કરો, હું જમવા માટે બેસું. પ્રભુ જમવા માટે બેઠા, ભોજન કરવા લાગ્યા. અર્ધે પહોંચ્યા એટલે લક્ષ્મીજીએ કહ્યું પ્રભુ તમે બરાબર જોયું બધા જીવોએ જમી લીધું? કહ્યું હા જમી લીધું, બધા જમી લીધું છે. તો કે ના પ્રભુ એક જીવ બાકી છે. ભગવાને કહ્યું કે ના એક જીવ બાકી હોય ત્યાં સુધી તો મારા મુખમાં કોળીઓ અંદર ન જાય, અન્નનો દાણો મારા ગળાની નીચે ઉતરે ને. લક્ષ્મીજીએ કહ્યું એક જીવ બાકી છે. કહું ક્યાં છે બોલો? લક્ષ્મીજી પેલી ડબ્બી લઈ આવ્યા, ડબ્બી લાવી અને કહું ખોલો ડબ્બી. લક્ષ્મીજીએ ડબ્બી ખોલી તો એની અંદર એક ચોખાનો દાણો પડેલો અને પેલી કીડી ખાતી હતી. લક્ષ્મીજીને થયું આ. ત્યારે પ્રભુએ કહ્યું કે તમે કીડીને અંદર મૂકીને જ્યારે ડબ્બી બંધ કરવા ગયા ત્યારે તમારા ભાલમાં ચોંટેલો ચોખાનો દાણો એમાં પડી ગયો, તમારું ધ્યાન નહોતું અને તમે ડબ્બી બંધ કરી, એટલે કીડીએ પણ ભોજન કરી લીધું છે. તો ભૂખ્યા ઉઠાડશે જરૂર મને તમને, પણ ભૂખ્યા સુવા નહીં દે. કંઈક ને કંઈક વ્યવસ્થા એ મારા અને તમારા માટે કરે છે. પછી ઠીક છે આપણે ભેગું કરવાનો ઠેકો લીધો છે એ વસ્તુ અલગ છે.